આદિવાસી વિસ્તારના લોકો, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડાજી, ક્રાંતિકારી બિરસા મુંડાજીની પ્રતિમાઓ ઠેર ઠેર અનાવરણ કરતા હોય છે। ત્યારે આજ રોજ જ્યારે સૌરાષ્ટ્ર ખાતે, જ્યારે રાજકોટમાં જ્યારે ઇતિહાસ રચ્યો છે, જે પ્રથમવાર જે બિરસા મુંડાજીની પ્રતિમાનું આજ રોજ જ્યારે ભવ્ય અનાવરણ થઈ ચૂક્યું છે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોળિયા। જ્યારે સૌરાષ્ટ્રના જે રાજકોટ ખાતે આજે જ્યારે ઇતિહાસ રચાયો છે, બિરસા મુંડાજીની પ્રતિમાનું જ્યારે અનાવરણ થયું છે, મારી પાછળ જે જોઈ રહ્યા છો, જે મોટા પ્રમાણમાં, મોટા કદમાં જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમા છે, ત્યારે આજરોજ જ્યારે માનભેર એમને સ્વાગત સાથે જ્યારે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે દૂર દૂરથી, જે અનેક જિલ્લાઓથી, અનેક રાજ્યોમાંથી પણ લોકો જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં લોકો જ્યારે આવ્યા છે, ત્યારે અહીંના જે આદિવાસી સમાજના લોકો એમના વાજિંત્ર સાથે પણ જ્યારે નાચગાન કરી બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને જે હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો અહીં જ્યારે ઉમટી પડ્યા હતા, ત્યારે જે બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું એ દ્રશ્ય પણ તમને બતાવવામાં આવશે। અહીંના જ્યારે આગેવાનો જે દૂર દૂરથી આવ્યા છે, એઓનું પણ વક્તવ્ય શું કે બિરસા મુંડાજી વિશે શું કીધું એ પણ તમને બતાવવામાં આવશે। તો આવો જોઈએ જે આદિવાસી સમાજના જે ક્રાંતિકારી એવા બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ તમને બતાવીએ। અહીંયા કેટલીક સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત થયા છે એ પણ દ્રશ્ય બતાવવામાં આવશે। આદિવાસી સમાજના લોકોએ શું કીધું બિરસા મુંડા વિશે એ પણ તમને બતાવવામાં આવશે। તો આવો જોઈએ, દરેક દ્રશ્ય તમને બતાવવામાં આવશે। दरबार दड़ी गोवा गेरे काड़ो जीरा गोर्धन जी मोरा गेर जोवा आव दड़ी गोवा गेरे काड़ो जीरा गोर्धन जी मोरा गेर जोवा आव दड़ी गोवा गेरे भगवान कहवा बिरसा मुंडा की प्रतिमा दिवस राजस्थान की सौंधी सौंधी खुशबू का एहसास गुजरात में हो रहा है। मान आपे अहीं पधार्या छे। आपणा कार्यक्रम में उपसत्कार राजकोट भील पंचना આવતા વર્ષે ટિકિટ આપી દો દર્શનભાઈ ભીલને, બરોબર ને? બધાને સાથે રાખીને હરતો ફરતો એવો વ્યક્તિ
વિઠ્ઠલભાઈ ભીલને આપણે સાથે વિનંતી કરીએ, ટિકિટ આપે. જય જોહાર, જય જોહાર. આદિવાસી રાજકોટમાં આદિવાસી ક્યાંથી હોય? કેન્દ્રીય કમિટીઓ આવતી પણ જતી રહેતી, પણ 70 થી 80 ના ગાળામાં જે અમારા ભીલપંચના એ સમયના આગેવાનો હતા, જેવા કે પાછળ મેં એમની ફોટા લગાડ્યા છે, મેં આ બધા એવા આગેવાનો હતા. એને સતત 10 વર્ષની લખાણપટ્ટી અને માથાફોડીના અંતે 1979 માં રાજકોટના ભીલોને આદિવાસીના લાભ મળતા થયા. 79 થી जय जोहार दोस्तों, आज हम लोग सौराष्ट्र के राजकोट में हैं और हमारे के जो भाइयों ने हम लोगों को परिवर्तन किया था और भारत देश में बहुत जगह पर हम लोगों ने हमारे महापुरुषों नगरों और शहरों में बहुत कम हुआ करती है और यहाँ प्रशासन के साथ मदद से हमारे महापुरुष हमारे भगवान बिरसा स्थापित किया, उसका अनावरण किया। हम लोगों को यहाँ पर बुलाया गया और हमने यहाँ पर बात की और हमें बहुत अच्छा लगा कि हमारे समाज में बड़ी जागृति आ रही है और आने वाले समय में मुझे लगता है कि हमारा पूरा गुजरात एरिया सिविल एरिया है, अर्थात सिविल एरिया के बाहर का इलाका है, आदिवासी क्षेत्र 5वीं के बाहर का इलाका है, वो जागरण होगा और इसकी शुरुआत हमको लगता है कि हम तेज गति से होगी, ऐसा मुझे लगता है। और मैं यहाँ आकर के बहुत खुश हूँ, मुझे बहुत सारी बातें अच्छी मिली, यहाँ देखने को बहुत सीखने लायक भी बातें मिली। हम लोग लोगों को सिखाते हैं, लेकिन जब समाज के बीच में जाते हैं समाज से भी बहुत सारी बातें हमको सीखने को मिलती है। तो हम लोग यहाँ आकर के बहुत खुश हैं और आने वाले समय में और दोबारा यहाँ पर आएंगे, ऐसी आशा करते हैं। आज के दिन के लिए युवाओं को क्या संदेश देते हैं आप? सभी युवा भाइयों को हम कहना चाहते हैं, चूँकि पूरे देश में समाज में बड़ी समस्या है शराब का या फिर आपका नशा का, तो उससे हमको दूर रहना चाहिए और सभी युवाओं को हम लोगों को सामाजिक शिक्षा जो बड़े बुजुर्ग हैं उनको देना चाहिए और युवाओं को जितना जल्दी हो सके हम लोगों को जितने बच्चे हमको पढ़ा सके जितना ज़्यादा उसको हमको पढ़ाई पर ध्यान देना चाहिए, नशे से दूर रहना चाहिए और समाज के लिए काम करना चाहिए। हमें किसी को ऐसा कोई काम नहीं करना चाहिए जिससे हमारे परिवार को नुकसान हो, हमारे समाज को नुकसान हो और हमारे पूरे इलाके में जन जागरण को नुकसान हो। ऐसा हमको कोई काम नहीं करना चाहिए, कानून को हाथ में नहीं लेना चाहिए। कोई किसी प्रकार का कोई भी झगड़ा हो, जमीन संबंध हो, किसी प्रकार का महिला पुरुष का भी झगड़ा हो, उन झगड़ों को आपस में मिल बैठ करके समाज के तौर तरीके से हमको सुलझाना चाहिए, ऐसा हम कहना चाहते हैं। साथियों, आज राजकोट में जो बिरसा मुंडा जी इनकी प्रतिमा का जो स्थापना यहाँ पे हुआ है भीलपंच के माध्यम से, मैं इस कार्यक्रम के लिए विशेष अतिथि के रूप में आया हूँ। हम लोग बिरसा ब्रिगेड के मार्फत पूरे देश भर में इनके विचारों को फैलाने का काम करते हैं, आदिवासी क्रांतिकारियों के विचारों को बुलाने का काम करते हैं। हम चाह रहे हैं कि गुजरात का आदिवासी भील भाई और बाकी जितने आदिवासी भाई है ये सब एक जगह कैसे आएंगे, एक विचारों से ये समाज कैसे खड़ा होगा, क्योंकि ये समाज कभी एक समय में मालिक था, अभी मजदूर था, अब मजबूर हो गया है। उसके जीवन का प्रश्न है, उसके भटकाव का प्रश्न है, उसके विस्थापन का प्रश्न है। इन सभी संवेदनशील मुद्दों को लेके हम लोग यहाँ काम कर रहे हैं। आज के दिन जो स्थापना हुई, हमको ऐसा लग रहा है कि समाज इन विचारों से सहमत है, समाज इन विचारों के सामने खड़ा है। ये समाज टंटे भिल के विचारों पे खड़ा है, ये बिरसा मुंडा के विचारों पे आज भी विश्वास करता है, ये समाज के क्रांतिकारियों के विचारों पे विश्वास करता है और ये संभावना है कि ये समाज बहुत जल्दी एक जगह आएगा। और हमें विश्वास है कि ये जो समाज लड़ाकू समाज है, इसको सिर्फ गति देने की जरूरत है, विचार समझाने की जरूरत है। ये लड़ाकू कौम है, ये भागने वाली कौम नहीं, लड़ने वाली कौम है। हम विश्वास के साथ बोल रहे हैं कि यहाँ का आदिवासी अपने अस्तित्व के लिए, अपनी पहचान के लिए और अपने अधिकारों के लिए सामने जरूर आएगा। इसी विश्वास के साथ हम लोग भगवान बिरसा मुंडा की जो प्रतिमा आज स्थापित की गई है उस कार्यक्रम में हम लोग आए
मैं बिरसा ब्रिगेड की तरफ से पूरे राजकोट के भाई, गुजरात के आदिवासी भाइयों को बधाई देता हूँ कि आपने एक बहुत सुंदर कार्यक्रम यहाँ पर आयोजित किया। आज के दिन के लिए युवाओं को क्या संदेश देना? मैं युवाओं को मैं संदेश देना चाहता हूँ कि भाई बिरसा मुंडा ने बोला था, मरे हुए आदमी में और दारू पी के नशेले आदमी में कोई फर्क नहीं है। સિટીલ એરિયાની અંદર તો આદિવાસી મહાપુરુષોના સ્ટેચ્યુ લાગવાના લગભગ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યા છે, પણ આજે પહેલીવાર નોન સિટીલ એરિયા એટલે કે રાજકોટની અંદર પણ આજે બિરસા મુંડાના સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું હતું। એમાં અમે રાજસ્થાનથી ભવરલાલજી પરમાર, મારા સતીશ મેદામજીની સાથે હું પણ ઉપસ્થિત રહ્યો હતો। આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। અહીંયાની ભીલ પટેલને હું ખૂબ ધન્યવાદ આપું છું, જેમને આ એક નવી પહેલ કરી અને દેશના બીજા નોન સિટીલ એરિયાને એક નવો સંદેશ આપ્યો। બધાને મારા જોહાર। હું અર્ધનારી પાયલ રાઠવા। આજ તારીખ 15/12/2024 ના રોજ અમારા રવિવારના રોજ રાજકોટમાં ભગવાન ધરતીઆબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ હતો। આખા ગુજરાતમાંથી દાહોદ, પંચમહાલ, ગોધરા, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર કે જે જિલ્લાઓમાં ભીલ આદિવાસી સમુદાય જે છે કે જે છૂટાછવાયા વિસ્તારોની અંદર રહે છે, એ ભીલ આદિવાસી સમુદાયના યુવાનો જે સૌરાષ્ટ્રની અંદર વર્ષોથી રહેતા હતા અને એ સમુદાયની માંગણી હતી કે અમે અમારા પૂર્વજ ભગવાન ધરતીઆબા બિરસા મુંડાની પ્રતિમાનું એક અમે સ્ટેચ્યુ અમે ત્યાં લઈ આવીએ અને અમે એને સન્માન આપી શકીએ। આજના દિવસે અમે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું। ગુજરાતમાં સૌ પ્રથમવાર, સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમવાર અમે આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને અમને ખૂબ રાજીપો થાય છે। એ બદલ અમે ગુજરાત રાજકોટના સમસ્ત ભીલ પંચ દ્વારા આ સફળ કાર્યક્રમ બન્યો અને આ પ્રતિમા અનાવરણ કરવા માટે કેટલા સમયથી મથામણ ચાલતી હતી તે આજે એક અમારા ભીલ પંચનું અને સમસ્ત સૌરાષ્ટ્રમાં રહેતા ભીલ આદિવાસી સમુદાય જે છે એનું એક સપનું સાકાર થયું। ખાસ કરીને તમે સોશિયલ મીડિયા થ્રુ લોકોને સંદેશો આપ્યો હતો અહીં આવવા માટે, લોકો બહુ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા, લોકોને શું કહેશો? જે લોકો દૂર દૂરથી આવવાની મેં વાત કરી હતી, સંદેશો મેં પાઠવ્યો તો સોશિયલ મીડિયાના માધ્યમથી। ગુજરાત નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ઝારખંડથી પણ લોકો આવેલા હતા અહીંયા અને લોકો આવેલા અને એ લોકોએ અમારું પારંપરિક જે નૃત્ય જે છે એ પણ કર્યું। મૂળ એ વાતની અમને ખુશી થઈ કે જે રાજસ્થાનથી અહીં આવેલો ભીલ આદિવાસી જે વર્ષો સુધી એની સંસ્કૃતિ મુજબનું નાચણું એ ભૂલી ગયેલો હતો, આજે એ નાચીને ખુશ થયો છે અને એ આજે એને કીધું કે આ સંસ્કૃતિ હવે અમે કાયમના માટે જીવંત રાખીશું। એ અમને ગૌરવની વાત થાય છે કે જ્યારે આપણે સમાજને કંઈક કરવાની ઈચ્છા થાય બસ એને ખાલી એક ટેકો કરવાની જરૂરિયાત હોય છે, ત્યારે આ ભીલ પંચ દ્વારા એ સમુદાયને એ આ સૌરાષ્ટ્રની અંદર બધા લોકોને ટેકો મળે એ માટેનું કામ કર્યું અને બહુ મજા આવી અને આગળ પણ કામ કરતા રહીશું। સૌથી એક મોટી વાત હતી આ સૌરાષ્ટ્રમાં અમારે કે ભીલ સમુદાય દ્વારા એક આ પ્રતિમા પણ બને અને મજૂર વર્ગના લોકોની સૌથી મોટી બધી મુખ્ય વાત હતી કે મજૂર વર્ગના લોકો માટે અમે શું કરી શકીએ। અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે બહારથી જે લોકો અહીંયા સ્લમ એરિયામાંથી આવતા જે લોકો જે છે આપણા, એ લોકો કામ કરવા માટે રોડ પર પણ રહેતા હોય છે, તો કોઈ મેદાનોમાં ઝૂંપડા વાળીને રહેતા હોય છે। એ લોકોના માટે અમારું એક હવે બીજું પગલું છે કે આ લોકોને રહેવા માટે એક શેલ્ટર હોમ મળવું જોઈએ। આ આજના અમારા રાજકોટ આદિવાસી ભીલ પંચ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરેક સમાજના, અમારા આદિવાસી ભીલ સમાજના ભુજ, ભાવનગર, આદિપુર, બનાસકાંઠામાંથી, રાધનપુરથી, જામનગરથી, આ બધી જ જગ્યાઓમાંથી સમાજના મેન આગેવાનો અમે એક મંચ ઉપર ભેગા કર્યા છે અને આની વાહેનું મુખ્ય કારણ એક જ છે કે જે સંવિધાનિક રીતે આપણા સમાજની સાથે અત્યાચાર થઈ રહ્યો છે એની મુવમેન્ટ માટે અમે સૌરાષ્ટ્રમાંથી એક અલગ મિસાલ ઊભી કરી રહ્યા છીએ, જેના વિચારો અમને બિરસા મુંડાના જીવનશૈલી અને કાર્યશૈલી ઉપરથી મળ્યા છે। તો આ ખાલી પ્રતિમા નથી મૂકી, અમે સૌરાષ્ટ્રની અંદર એક વિચારધારાને અમે આગળ ધપાવશું અને જેવી રીતે સતીશ મેદામ અને ભવરલાલ દાદાએ કીધું હતું, એક મિશનના લક્ષ્યથી અમે આ બધા કામ કરશું અને ખૂબ જ સારો સહકાર્યો બધાનો, ગુજરાતના ભાઈઓનો, મહારાષ્ટ્રના ભાઈઓનો, એમપીના ભાઈઓનો। આવી જ રીતે જ્યારે તમને તકલીફ પડશે ત્યારે અમે આવશું અને અમને જરૂર પડે ત્યારે આપ આવી જાજો। અને બાકી બધા ભાઈઓ સાક્ષી છે કે અમે રાજકોટથી ને પણ આપણા આદિવાસી વિસ્તારોની અંદર જ્યારે પણ તકલીફ પડી છે ત્યારે અમે કોઈના આમંત્રણ વગર, કોઈને પૂછ્યા વગર ઘરેથી નીકળી જઈએ છીએ અને ત્યાં પણ અમે બનતો સાથ અને સહકાર આપીએ છીએ। જોહાર,
જય આદિવાસી, જય ભારત. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.